હા અત્યારે પિતાજીએ દેશ પરદેશ કંકોત્રી લખી, પણ એક મારી બેન સગુણાને ભૂલી ગયા. પણ કંકોત્રી લઈ અને તેડવા મોકલું, લાય રાજની અંદર રત્ના રાયકાને બોલાવું અને બેન સગુણાને તેડવા મોકલું. હે આજે રામદેવના તેડા રતનભાઈ આવજો રે. હે આજે રામદેવનો લાવે રતનભાઈ આવજો રે. અત્યારે મને બોલાવવાનું કારણ? અરે રત્ના, તને બોલાવવાનું કારણ એક જ છે. અત્યારે મારા લગ્ન લીધા છે રત્ના, અને તારે બેન સગુણાને પિંગલગઢ તેડવા જવાનું છે રત્ના. અરે પ્રભુ, બોલ રત્ના. તેડવા તો જવાનું પણ બહુ દૂર છે. અરે રત્ના, પેલા તો તારી પાસે સાંઢો કેટલી છે એ મને કહે. અરે પ્રભુ, મારી પાસે સાંઢ તો 300 છે. પણ એમાં હારામાં હારી અરે પ્રભુ, બોલ રત્ના. હારામાં હારી આમ ગણો તો 3 હાંડ છે. કઈ કઈ છે? હાંડમાં એવું છે, એક હાંડ મારે છે બહુ અણમાનીતી. હા રત્ના. અને મન માનીતી. હા રત્ના. ઈ હાંડ ને હાલતી થઈ જાય. હા રત્ના. કઈક દિવસો, કઈક કલાકો, કઈક ઘડી વહી જાય. હા. છતાં ઈ ઊભી નથી રહેતી. હા રત્ના. પણ એને મન વગી હાંડ કહેવામાં આવે છે. મન જેથી મળવું પડે ને તેથી એ હાંડ ને રૂકી જાય છે. જેની માથે ભરો હોય. હા રત્ના. અને મન જેથી મળવું પડે તેથી હરકવાઈ ને ઝૂકવું પડે છે. અને એ મારી હાંડ જેથી મન મળવું પડે બરાબર તારું કેવું છે. તેથી હાંડ મારી ઝૂકી જાય છે. અરે રત્ના, તો તારી મન વગી સાંઢ સણખાય. અરે પ્રભુ, બોલ રત્ના. મન વગી હાંડ શણગારું પણ આવવાનું કેટલા દિવસે એ મને એક કહો. અરે રત્ના, ટૂંકી વર્જ્યું છે અને લાંબો પંથ છે રત્ના. માટે બેન સગુણાને તેડી અને વેલાસર પાછું આવવાનું છે રત્ના. આ પ્રભુ, ટૂંકી વર્જ્યું અને પંથ બહુ લાંબો છે. જો કે પિંગલગઢ 360 ગાઉ અત્યારે ગણો તો 1000 કિલોમીટર થાય. હા રત્ના. એટલે 8
દિવસની અંદર હું પાછો આવી જાય. અરે નહીં રત્ના, એટલા બધા દિવસે તું પાછો આવે તો મારા લગ્ન વ્યા જાય રત્ના. અરે પ્રભુ, હોય રત્ના. તો પણ હું શું કરું એ તમે મને કહો. અરે રત્ના, તું આછી ચાલતો થા, કાલ સવારનો સૂરજ ઉગે એ પેલા તારે અહીંયા પાછું આવવાનું છે રત્ના. કાલ સવારનો દી ઉગે હા રત્ના. એ પેલા મારે અહીંયા પાછું ભોગવાનું છે. હા રત્ના હા. અને પઢિયાર રાજા, પિંગલગઢના પઢિયાર રાજા બહુ આકરા છે. કદાચ આપણા બેન ને નો આવવા દે અને આ ના કરે તો પ્રભુ આ પોકરણગઢમાં પાછો કેવી રીતે આવું? અરે રત્ના, એ બધી ચિંતા તું તારા રામ ઉપર છોડી દે રત્ના. તને તારા રામ ઉપર ભરોસો નથી રત્ના. રામ ઉપર ખરેખર ભરોસો તો મને છે, પણ રામ ઉપર ભરોસો રાખવા છતાં વિપત પડે છે પ્રભુ. અરે રત્ના, જ્યારે જ્યારે તને સંકટ પડે, જ્યારે ત્યારે તને વિપત પડે, તું મને યાદ કરજે. હું બેઠો છું, ઊભો થઈ ઉઘાડા પગે તારી વારે આવીશ રત્ના. આ રણુદાના રામનું વસન છે. અરે પ્રભુ, કળયુગની અંદર મોઢેથી બોલાય જાય છે છતાં પડાતું નથી. એટલે વિચાર કર્યો, આ દુનિયામાં જે પાળી નથી કે એની નામના નથી રહી, એટલે વિચાર કરીને વસન આપજો. અરે રત્ના, આ રણુદાનો રામ જેને વસન દે ને એ વસન નિભાવે છે. વસન નિભાવે જરૂર. હા રત્ના. પણ તમારો મંત્ર મને એક આપો અને એ મંત્રનો ઉપયોગ કરવો અને કાર્ય સિદ્ધ થાય એવો મને એક મંત્ર આપો. અરે રત્ના, તું તારી સાંજ શણગાર્યા કા સુધી હું બેન સગુણાને કંકોત્રી લખી દઉં. એ રામદેવ કંકોત્રી લખતા અને લખતા પિંગલગઢ છે. પણ વાસી બેન વેલા પધારજો. હો તમે મિલળ દેના બા રામદેવ કંકોત્રી લખતા રે. અને લખતા પિંગલગઢની રામદેવ કંકોત્રી લખતા
હેલો લ્યો પ્રભુ લ્યો લાવો કંકોત્રી અને હું ચાલતો થાવ. અરે રત્ના વે આ કંકોત્રી અને જય બેન સગુણાને દેજે કે પોકરણગઢની અંદર તારા ભાઈ રામદેવના લગ્ન છે. ટૂંકી વર્જુ છે અને લાંબો પંથ છે. ભલે પ્રભુ પણ જોજો કદાચ મને ભૂલી ન જતા. અરે રત્ના તું જ્યારે જ્યારે મને યાદ કરીશ હું બેઠો થઈ ઊભાના પગે તારી વારે આવીશ રત્ના. ભલે હું જાવ તો ખરો પણ કોઈ રજવાડાની અંદર કોઈ રજવાડું હોય હા રત્ના નાના માણસોને કામ તો કરવું જ પડે ને જરૂર તમારું હું કામ કરીશ. હા રત્ના પણ પ્રભુ મને ભૂલી ન જતા. નહીં નહીં રત્ના ભલે તમારો મંત્ર મને આપો એટલે હું ચાલતો થઈ જાઉં. હરે આજ તાણીને બાંધજે રે રત્ના તાંગને રે. સંકટ પડે ત્યારે મને યાદ કરજે. હે રત્ના તાણીને તન હતાન રાખી અને જે તારા મનમાં આવે ને ના તારી સાંઠ વહી જશે. જા આ રણ તારા રામનું વચન છે. રામનું વચન છે. બેન સગુણાને ચડવા જાવું છે એટલે હવે મોડું કરાય નહીં. ડૂટ્યું વળગ્યું અને પંથ બહુ લાંબો છે. ચાલો હું ચાલતો થઈ જાઉં. નામ છે રત્નો મિત્ર પ્રભુજીનો આવા ધીમા ધીમા ડગલે જાય છે. આજ પિંગલ ગઢના પંથે બોલ્યો नमस्कार दोस्तों, अभी तक आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है
तो इसे सब्सक्राइब कर ले और घंटे की बटन को दबा दे ताकि हमारी वीडियो आप तक जल्दी पहुंच पाए।